स्वागतम् अम्बे सुस्वागतम् अम्बे स्वागतम् अम्बे सुस्वागतम् अम्बे स्वागतम् सुस्वागतम् शरणागतम् स्वागतम् सुस्वागतम् शरणागतम् सुस्वागतम् स्वागतम् सुस्वागतम् स्वागतम् सुस्वागतम् शरणागतम् स्वागतम् सुस्वागतम् शरणागतम् स्वागतम् अम्बे सुस्वागतम् अम्बे स्वागतम् अम्बे सुस्वागतम् स्वागतम् सुस्वागतम् शरणागतम् अम्बे स्वागतम् सुस्वागतम् शरणागतम् अम्बे स्वागतम् अम्बे सुस्वागतम्
स्वागतं सुस्वागतं शरणागतं अम्बे स्वागतं अम्बे सुस्वागतं अम्बे स्वागतं अम्बे सुस्वागतं अम्बे Would like to also welcome all of you at Sri Sanatan Hindu Mandir to celebrate. ચલો આ તો સુકન થયા બહુ નસીબદાર. Before I start, my request, આપણે થોડીક વિધિ કરવાની છે. આપણે પહેલા તો હું રિક્વેસ્ટ કરીશ આપણા ગોરાણીમાને કે if she goes on the stage માતાજીને અર્પણ કરે. And then I will request Gorandeben, if you can garland Balendubhai Prasadji. Which કેશવ ભવાની માત કી જય. આપણે બધાને ખબર છે એ પ્રમાણે આ આપણા 4 વર્ષ પૂરા થાય છે મંદિરને અને this katha is to celebrate the 4th anniversary of Sanatan Hindu Mandir. દેવી એ શાસક શક્તિ છે જેમાં આખા બ્રહ્માંડનો સમાવેશ થાય છે. પંચદેવોમાંથી ગણેશ, શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય જેમાંથી માનું સ્વરૂપ વિશેષ છે. શક્તિ દેવી માણસની ઉર્જા આપે છે અને મનુષ્યની બધી નકારાત્મક વૃત્તિનો નાશ કરે છે. એ દેવી શક્તિ વિવિધ સ્વરૂપે પૂજાય છે અને આપણે આ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું તે શક્તિના પ્રાગટ્યની ઉજવણી છે. Devi Bhagavad originally was supposed to be recited by Param Pujya 1008 Sri Bhagwati Prasadji, ji આપણા બાલેન્દુભાઈ પ્રસાદજીના પિતાશ્રી થાય. અનફોર્ચ્યુનેટલી આપણે તમે જોશો બધા આપણા સર્ક્યુલર્સ લીફલેટ્સ ગયા છે એમાં એના પિતાશ્રીનો ફોટો છે, પણ અનફોર્ચ્યુનેટલી એને બીમાર પડી ગયા અને અહીંયા આવી શકે તેમ નથી. તો આઈ થિંક મને યાદ છે કે સૌથી પહેલાં જ્યારે બોર્ડમાં આપણે વાત થઈ હતી કે બાલેન્દુ પ્રસાદજીના પિતાશ્રી આ કથા વાંચશે અને મેં જ્યારે ફોટો દેખાડ્યો હતો ત્યારે બધાનો મત એવો હતો કે કદાચ કોઈ જુવાનું વાંચે ને તો વધારે સારું. તો મેં કીધું જીવો એનું આપણું નામ સારું છે તો આપણે જેની યારે નક્કી કર્યું છે ચાલુ રાખશે. પણ હવે તમે કુદરતી જુઓ કે બાલેન્દુ પ્રસાદના બાપુજી બીમાર પડી ગયા અને here we have a young man who is going to recite the katha for us. શ્રી ભાગવતી પ્રસાદજી જે એના પિતાશ્રી છે
એનો સંપર્ક આ મંદિર સાથે છેલ્લા 30 વર્ષ થયા છે. 1991માં એણે આપણા માટે કથા રાઉન્ડ પાર્કમાં કરી હતી અને જ્યારે કથા પૈતી ત્યારે મને કહેવામાં આવે છે કે that was the time we signed the contract for the temple. આ જમીન લીધી, સ્કૂલ લીધી ત્યારે આપણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો ને જેવી કથા પૈતી એટલે we signed the contract અને આપણને ચાવી મળી હતી. So he has been associated, the family is associated with us. For a long time. અને બાલેન્દુ પ્રસાદજીના પિતાશ્રી 1098 કથા કરી છે, જ્યારે બાલેન્દુભાઈએ 117 કથા. ધીસ ઇઝ ધ 117th કથા ને 116 કથા વાંચી છે. એટલે એવું નથી કે પહેલી વાર વાંચે છે. ઇઝ ક્વાઇટ એક્સપિરિયન્સ્ડ વિથ ઇટ અને આપણે એનો ઘણો લાભ લેશું. આપણે એટલી પ્રાર્થના કરીએ ભગવાન પાસે, માતાજી પાસે, આપણે બધા ભેગા થઈને કે જે એના પિતાશ્રીને તબિયત બગડી છે, જેને સારું નથી, તો એને જેમ બને એમ જલ્દી સ્વસ્થ કરી દે અને તબિયત એની સુધારામાં આવે. બાલેન્દુ પ્રસાદની આખી ફેમિલી are based in Nadiad and has recited many kathas, as I said. એવું નથી કે નડિયાદમાં જ વાંચે છે, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન ને ગુજરાતમાં બધે એને કથાનો લાભ આપ્યો છે. અને એટ ધ સેમ ટાઈમ he has traveled so many times to United States ને યુએસએમાં પણ એને રેગ્યુલર બેસિસ પર કથા આપી છે. તો આઈ થિંક and as I said, this is his 117th katha, and he will take us to the spiritual world for next 9 days. And I'm just requesting કે 9 દિવસ બધાય ભગવાનમય થઈ જાજો અને 9 દિવસ જ્યારે પણ કથા ચાલતી હોય, try to maintain as much silence as possible. હવે all devotees, આપણો એમ શું છે? દર વખતે આપણો એમ હોય છે કે કથા શું કામ કરીએ છીએ? પહેલી તો આપણો એમ એ છે કે આપણા બધા ભક્તો ભેગા થાય ને એકબીજાને મળે અને પાછી નવી ઓળખાણ થાય. દેટ ઇઝ વન ઓફ ધ એમ. અને એટ ધ સેમ ટાઈમ વી એન્કરેજ ધ યંગસ્ટર્સ ટુ પાર્ટિસિપેટ, કે બધા સાંભળે અને they get the understanding towards Hinduism, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન શું છે, જે લોકો ભૂલાઈ જતું હોય ઇન ધીસ વેસ્ટર્ન સોસાયટી. બાય કમિંગ હિયર દે વિલ રિવાઇવ દેટ ટ્રેડિશન. અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. અને બીજું એમ તો એ છે, એઝ યુ નો, એ તો હું રોજ બોલીશ, આઈ હોપ કોઈ નો વન વિલ માઇન્ડ, કે આપણે હજી મંદિરને પૈસાની ખૂબ જ જરૂર છે, ફંડિંગની ઘણી જરૂર છે. તો આપણે એના માટે પણ ભેગા થાય છે. લાસ્ટ ટાઈમ આપણે ભેગા થયા, લાસ્ટ યર આ ટાઈમે વી કલેક્ટેડ ગુડ મની એન્ડ વી આર હોપિંગ કે આ વર્ષે પણ થોડાક ભેગા થાય, જેથી આપણો કરજો ઘણો થઈ ગયો છે મંદિરને, એ ભેગા કરી અને આપણે વી આર એમિંગ ફોર નેક્સ્ટ યર, આવતા વર્ષના એન્ડ સુધીમાં આ જ્યારે કથા થશે પાછી આવતા વર્ષે, ત્યારે આપણે એમ કરીએ છીએ કે 10 લાખ પોન આપણે ભેગા કરી શકશું. આપણે અત્યારે 3.5 લાખ ભેગા કર્યા છે, જુદા રાખ્યા છે, અને હોપફુલી વિલ ડુ સમથિંગ ધીસ યર. અને નેક્સ્ટ યર ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી વેરી બિગ ઇવેન્ટ. આપણે દ્વારકેશલાલજી મહારાજ પોતે વાંચવા આવવાના છે અને બીજો પણ મોટો આયોજન રાખવાના છે. તો એન્ડ વી આર એઇમિંગ કે 5-6 લાખ નેક્સ્ટ યર ભેગા થાય. તો હોપફુલી વિલ હેવ 1 million એન્ડ વિલ પે 1 million ટુ ધ બેંક. તો એટલે બેંકનો આપણો કરજો ઓછો થાય, એ આપણી આશા છે. અને એ આશા તમારા વિના નહીં પૂરી થાય, તમારી મહેનત અને તમારો સાથ પૂરો જોશે. નાઉ કમિંગ ટુ just a few main informations I have to give you. આપણે 31st ના રેફરનું ડ્રો કરશું.
આપણે રેફલ તો વેચીએ છીએ અને 20,000 ટિકિટ ઇસ્યુ કરી છે, 4-5 હજાર વેચાણી છે. તો there will be a table there. કોઈને પણ રેફલ ટિકિટ્સ લેવી હોય, 10 પાઉન્ડ, 5 પાઉન્ડ, 1 પાઉન્ડ જે લેવી હોય તો ત્યાંથી તમે you can buy it from there. Anyone who wants to donate money, there are 2 tables there. You can donate the money from there. And એ સિવાય કાલે સરસ્વતી યજ્ઞ કાલે છે આ જ હોલમાં, અને અબાઉટ 150 છોકરાના નામ આવી ગયા છે અને વી આર એક્સપેક્ટિંગ 200. તો કોઈ પણ પેરેન્ટ્સને છોકરાઓનું નામ લખાવવું હોય તો પ્લીઝ ડુ ધેટ એન્ડ ગીવ અસ ધ નેમ્સ. તો અને છોકરાઓને પ્રસાદી મળશે, પીઝા, ચિપ્સ, drinks, what they like, they will be served tomorrow, and the cake. So I hope 150 છોકરાઓ થયા છે, તો બીજા થોડાક નામ આવશે તો હોપફુલી 200 થઈ જશે. ને એ સિવાય શિવશક્તિ યજ્ઞ છેલ્લે દિવસે છે, અગેન ઓન 1st June 2014. 101 પાઉન્ડ જેને ભાગ લેવો હોય, 2 જણા વચ્ચે 101 પાઉન્ડ. તો પ્લીઝ ટેક ઇન્ટરેસ્ટ ઇન દેટ. નાવ MATV સ્ટાર્ટિંગ ફ્રોમ ટુડે એ લોકો આપણી બધા લાઈવ ફિલ્મ ઉતારશે, બટ દે સ્ટાર્ટ રિલેઇંગ ટુ ધ પબ્લિક આપણા ટીવીમાં 9 થી 12 ફ્રોમ મંડે. પહેલા દિવસનું મંડે દેખાડશે, બીજા દિવસનું ટ્યુઝડે દેખાડશે. એટલે સો પીપલ કીપ ઇન માઇન્ડ. સો આઈલ બી એનાઉન્સિંગ ધીસ એવરી ડે. અને એ સિવાય DVD કોપીઝ થવા આપણે 101 કરશું. તો જેને પણ લેવી હોય 20 પાઉન્ડની છે. 20 પાઉન્ડમાં રજીસ્ટર થઈ નામને એડ્રેસ આપી દે તો વિલ ફોરવર્ડ ધ DVD tapes to you. Now it's my duty to tell you કે washroom and toilets are there on the left hand side. આપણે સ્પેશિયલ લેડીઝ એન્ડ જેન્ટ્સના કર્યા છે. જેને પણ યુઝ કરવા હોય, ડોન્ટ try to avoid using the internal ones. બિલ્ડિંગમાં છે એ બહારના છે એનો ઉપયોગ કરજો. ને this time we have taken a care કે એક માણસને સ્પેશિયલ રાખ્યો છે કે he keeps on cleaning the washrooms. Now બસ that's it. Yeah, okay. હવે આપણે जयन्ति मङ्गलाकाली भद्रकालिकपालिनी
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते। जय त्वं देवी चामुण्डे जय भूतातिहारिणी जय स्वर्गते देवी कालरात्रि नमोस्तुते। जन्म मृत्यु जरा व्याधिनाशिनी अविनाशिनी सुनिश्चलधामदात्री श्रीमाई शरणं मम श्रीमाई शरणं मम श्रीमाई शरणं मम। बोलो अम्बे माते बहुचर मात की जय महाकाली मात की जय केशव भवानी मात की जय सद्गुरु देव की जय श्रीयावर रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। गुरु बाला गुरु काली त्रिपुरा गुरु साक्षात् केशवाम्बा तस्मै श्री केशवाय नमः। ध्यान मूल गुरुमूर्ति पूजा मूल गुरुपदं मंत्र मूल गुरुवाक्यं मोक्ष मूल गुरु कृपा
માનું સ્મરણ કરી લઈએ. શ્રીમન નારાયણી 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 શ્રીમન નારાયણી નારાયણી શ્રીમન નારાયણી 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 શ્રીમન જરા પ્રેમથી સ્મરણ તો કરો. ભવતારાયણી ભવપારાયણી ભવતારાયણી ભવપારાયણી અંબા નારાયણી 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 અંબા નારાયણી દીપાલા નારાયણી 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 બાલા કાલી નારાયણી 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 કાલી દુર્ગા નારાયણી 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 દુર્ગા કેશવ નારાયણી 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 કેશવ શ્રીમન નારાયણી 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 શ્રીમન અંબે માત કી પતિત પાવની અખિલેશ્વરી આધારભૂતા મા સચ્ચિદાનંદ આનંદ કંદ નારાયણીના ચરણ કમલમાં હૃદયથી વંદના. સદગુરુદેવના ચરણે વંદન. સંતો ભક્તો યોગી જતિ જોગી માતા ભગવંત મિત્રો આપ સૌના ચરણ કમલમાં વંદના. પરા પરમેશ્વરીની
પૂર્ણ કૃપા સનાતન મંદિરના આંગણે માની ભાગવત કથાનું આયોજન થયું. પૂજ્ય સદગુરુદેવ લાસ્ટ યર અહીંયા આવ્યા ત્યારે મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ તથા અન્ય સ્વજનો એમને મળ્યા હતા. કથા કરવાની નક્કી થયું. પોતે આવવાના હતા, પણ અચાનક એમની તબિયત થોડી અસ્વસ્થ થઈ ગઈ, જેના કારણે પોતે ઉપસ્થિત રહી શક્યા નથી. એટલે એમણે મને આજ્ઞા કરી હતી કે પ્રારંભ કરો એ પહેલા ટ્રસ્ટી મંડળ અને સૌ ભક્તજનોની મારા વતી બે હાથ જોડીને ક્ષમા માગી લેજો કે સેવા કરવા ઉપસ્થિત થઈ શક્યો નથી. તો પૂજ્ય સદગુરુદેવે કીધું છે કે એમને સૌ ક્ષમા કરે, એટલી આપ સૌના ચરણ કમલમાં પ્રાર્થના છે. મારી ભાગવત કથા અને અન્ય પુરાણોમાં ક્યાંય કોઈ મત મતાંતર નથી. આપણા જે 18 પુરાણો, એ પ્રત્યેક પુરાણમાં શિવ પુરાણ તમે લો તો એમાં શિવજીને મહત્વ છે, મધ્યમાં છે. વિષ્ણુ પુરાણ લઈએ તો એમાં શ્રી હરિ વિષ્ણુ મધ્યમાં, બ્રહ્મ પુરાણ લઈએ તો બ્રહ્માજી મધ્યમાં, ગણેશ પુરાણમાં ગણેશજી મધ્યમાં, ભાગવતજીમાં પ્રભુ કૃષ્ણ મધ્યમાં. એમ માના ભાગવતમાં જગદંબાને મધ્યમાં રાખી ભગવાન વ્યાસ મુનિએ આ પુરાણોની રચના કરી છે. આપણા પુરાણો એ વેદના આધારે છે, કિંતુ વેદ અતિ ગહન હતા. આપણે સામાન્ય સમજી ન શકીએ, એના માટે થઈ આ પુરાણોની રચના થઈ છે. 9 દિવસ પર્યંત જગદંબા કેશવ ભવાનીની છત્રછાયામાં આપણે સૌ એના ગુણાનુવાદ ગાઈ જીવનને કૃતાર્થ કરવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે. જીવનમાં પ્રયત્ન કરવો એ માણસનો ધર્મ છે. પ્રયત્ન કરવો એ માણસનો ધર્મ છે. કૃપા કરવી કે ન કરવી, કૃપા કરવી કે ન કરવી એ જગદંબાને જગદીશનો ગુણધર્મ છે. પણ એના તરફ ગતિ કરી હશે પછી આપ જેને માનતા હો, એના તરફની એ ગતિ એક દિવસે આપણને મંજિલ સુધી પહોંચાડશે, એમાં કોઈ શંકા નથી.
પણ એના માટે આપણા જીવનમાં સૌથી પહેલામાં પહેલી જો કોઈ વસ્તુ જોઈએ તો એક છે મા પરમાત્મા ઈશ્વર તરફની આપણી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા અવિચલ હોવી જોઈએ. જો આપણી શ્રદ્ધા ડગી જાય, જીવનમાં આપત્તિ વિપત્તિ એ તો રાત્રિ ને પ્રકાશ જેવું છે, અને જીવનમાં આવતી આપત્તિ એ તો આપણા સૌના ઘડતર માટે છે, વિનાશ માટે નથી હોતી. દેશમાં ઓલા કુંભારભાઈ પેલું માટીનું માટલું બનાવે, તૈયાર કરી પછી એને તડકામાં સૂર્યના તાપમાં એને શેકે છે, એને પકવે છે, સુકાવે છે. પછી એ કમ્પ્લીટ સુકાઈ જાય પછી અગ્નિમાં મૂકતા પહેલા જોજો એક એની કસોટી કરે છે. કુંભારભાઈ પોતાના હાથે બનાવેલું માટલું લે, એક હાથમાં માટલાની અંદર નાખે, બીજા હાથમાં નાનીશી લાકડાની પટ્ટી હોય. કાચી માટીના માટલા પર એ ટપ 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 મારે છે. આપણને એમ થાય કે આ કાચી માટીનું માટલું હમણાં ફૂટી જશે, પણ આપણને ઓલો પટ્ટી વાળો લાકડી વાળો હાથ દેખાય છે, પણ કુંભારભાઈનો બીજો હાથ માટલાની અંદર છે. પણ એ ખાલી નથી હોતો, હાથમાં પોલિશ પથ્થર હોય છે. જ્યાં એ ટપલો મારવા જાય ત્યારે પેલો પથ્થર નીચે હોય છે. એક કુંભારભાઈ પોતાના હાથે બનાવેલું માટલું અગ્નિમાં તપાવી બજારમાં મૂકતા પહેલા, માર્કેટમાં મૂકતા પહેલા એની કસોટી કરે છે. કે તો કે મારા હાથનું બનાવેલું માટલું માર્કેટમાં જાય, બજારમાં જાય તો વેચાઈ જાય, મારું નામ ખરાબ ન થાય. માતા ભગવંત મિત્રો, એક કાચી માટીનું માટલું એને બજારમાં મૂકતા એક કુંભારભાઈ જો એની કસોટી કરતો હોય તો માતા ભગવંત મિત્રો, આ જગતનો કુંભાર આપણી કસોટી કરે એમાં કાંઈ નવાઈ નથી, એની પાછળ તો એની કૃપા સમાયેલી હોય. એ વિચાર તો કરે ને કે મેં એને જગત પર મોકલ્યો તો ખરો, પણ જગત પર જઈ એને શું કર્યું, શું કરવા માંગે છે. એટલે માતા ભગવંત મિત્ર, મા પરમાત્મા ઈશ્વર, આપણી શ્રદ્ધા અવિચલ હોવી જોઈએ, અડગ હોવી જોઈએ, તો જ જીવનમાં આપણે એની અનુભૂતિ કરી શકીએ. તો 9 દિવસ પર્યંત માની ભાગવત કથા સમયોચિત આપ સૌના ચરણ કમલમાં સમર્પિત થશે. માના ભાગવતમાં સૌથી પહેલા એનો ઇતિહાસ બતાવ્યો છે કે પૃથ્વી પર સૌથી પહેલા માની ભાગવત કથા શ્રવણ કોણે કરી? તો આ ભાગવતની કથા સૌથી પહેલા કોણે શ્રવણ કરી? આ એનો ઇતિહાસ, હિસ્ટ્રી બતાવી છે. સંક્ષિપ્તમાં આપના ચરણે સમર્પિત કરું. નૈમિષારણ્ય ક્ષેત્ર છે. 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. સૌના મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે
કે જ્યાં સુધી વ્રત જપ તપ નિયમ ઉપાસના આરાધના કરતા હોઈએ ત્યાં સુધી મનમાં શાંતિ હોય અને જેવું એ કાર્ય પૂરું કરીને ઊભા થઈએ મનમાં અશાંતિ થઈ જાય છે. માતા ભગવંત મિત્રો, કથા અખાએ કીધું કે કથા સુણી ફૂટ્યા કાન તોય ન થયું અખા બ્રહ્મ જ્ઞાન. કથા કોના માટે? કથાને જરા ઊંધું વાંચીએ તો થાક. આ શરીરનો થાક દૂર કરવા આપણે ઘણા બધા સાધનો વસાવ્યા. ઘરમાં ટીવી લાવ્યા, ફ્રીજ લાવ્યા, એસી લાવ્યા, ગાડી સારી લાવ્યા. કેમ? તો કે આ શરીરનો થાક દૂર કરવા. પણ કોઈ દી શાંતિથી વિચાર્યું કે શરીરનો થાક દૂર કરવા આટલા બધા સાધનો વસાવ્યા, પણ શરીરમાં બેઠેલા આત્મરામનો થાક દૂર કરવા આપણે કોઈ પ્રયત્ન કર્યો ખરો? આ શરીર એ તો અંતે ચિતામાં જવાનું છે. દેહશ્ચિતાયામ કર્માનું માર્ગે ગચ્છત આત્મા. કથા એ શરીરના કલ્યાણ માટે નથી, કથા એ તો આત્માના કલ્યાણ માટે છે. કથા કેટલી સાંભળી એ મહત્વનું નથી, કથા આપણા જીવનમાં કેટલી બેઠી એ મહત્વનું છે. એટલે સંક્ષિપ્તમાં આ ઇતિહાસ આપના ચરણે સમર્પિત કરું છું. 88,000 ઋષિઓ કોઈ સામાન્ય ન હતા. યોગની ચર્મસીમાએ પહોંચે